જય માતાજી મિત્રો, શિવનું પૂર્ણ સ્વરૂપ એટલે કાળભૈરવ. શિવપુરાણની શતરુદ્ર સંહિતાના અધ્યાય 8 અને 9માં ભૈરવની ઉત્પત્તિ કથા મળે છે. શિવજીના ભયંકર ક્રોધમાંથી એક ભયાનક પુરુષ ઉત્પન્ન થયો. તે જળહળતો પુરુષ ભૈરવ નામે ઓળખાયો. કાર્તક વદ અષ્ટમી તે કાલભૈરવાષ્ટમી. કાલભૈરવનો જન્મ સંધ્યા ટાણે થયેલો, તેથી તેમનું વ્રત રાત્રિ વ્રત કહેવાય છે. આ દિવસે ઉપવાસ કરી કાલભૈરવ પાસે જાગરણ કરવાથી સઘળા પાપ દૂર થાય છે. આ દિવસે કાલભૈરવની પૂજા કરવાથી સર્વ વિઘ્ન દૂર થાય છે, એવું સ્કંદ પુરાણના કાશીખંડમાં કહ્યું છે. આ વ્રતની કથા સ્વયં નંદીશ્વરે નારદને કહેલી. નંદીશ્વર કહે છે, આ વ્રતના પ્રભાવથી હું ગણોનો અધિપતિ થયો. આ દિવસે પીપળાનું દાંતણ કરી સ્નાન કરી તર્પણ કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે. શિવની પૂજા કરવી, ઉપાસના કરી રાત્રે ગૌમૂત્રનું પ્રાશન કરવું. આ વ્રતના પ્રભાવથી વિષ્ણુને વિષ્ણુની પદવી મળેલી, ઇન્દ્રને ઇન્દ્રપણું મળ્યું, નારદને લક્ષ્મી પ્રાપ્ત થયા, કાર્તિકેય સેનાપતિ થયા. વ્રત કરનાર સૌ સિદ્ધિ પ્રાપ્ત કરે છે, એવું પુરાણોનું કથન છે, જેની કથા આ પ્રમાણે છે. શિવપુરાણની શતરુદ્ર સંહિતાના અધ્યાય 8 અને 9માં ભૈરવની ઉત્પત્તિ કથા મળે છે. દેવોની સભામાં એકવાર ઋષિઓએ પ્રશ્ન કર્યો કે સૃષ્ટિનું અવિનાશી અને નિર્વિકાર પરમ તત્વ કયું છે? આના ઉત્તરમાં બ્રહ્મા અને વિષ્ણુ બંનેએ પોતે અવિનાશી પરમ તત્વ છે એવો ભારપૂર્વક દાવો કર્યો. આ બાબત બંને વચ્ચે ઉગ્ર વિવાદ થયો. બંને ગર્વ કરવા લાગ્યા. આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત ચારેય વેદોએ જણાવ્યું કે બ્રહ્મા કે વિષ્ણુ નહીં, પણ સર્વોત્કૃષ્ટ પરમ તત્વ તો ભગવાન શિવ જ છે. આ અમારું વેદ પ્રમાણ છે. આવું કથન સાંભળી બ્રહ્મા વિષ્ણુ કોપાયમાન થયા. તે સમયે બંનેનો ગર્વ હરવા શિવજીએ ભયંકર ક્રોધ કર્યો. એ ક્રોધમાંથી ભયાનક જળહળતો પુરુષ ઉત્પન્ન થયો. જગતનું પાલન કરવા સમર્થ આ અતિ ભયંકર પુરુષ ભૈરવ નામે ઓળખાયો. એનાથી કાળપણો ભય પામે છે, તેથી તે કાલભૈરવ પણ કહેવાય છે. આ કાલભૈરવ ઉત્પન્ન થતાં જ પોતાના હાથની આંગળીઓના નખથી બ્રહ્માજીનું 5મું મુખ છેદી નાખ્યું, કેમ કે બ્રહ્માએ એ 5મા મુખેથી દેવસભામાં શિવની નિંદા કરી હતી. બ્રહ્માના મુખનું છેદન કરવાથી કાલભૈરવને બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. બ્રહ્મહત્યાથી છૂટવા ભગવાન શિવના આદેશ પ્રમાણે કાલભૈરવ બ્રહ્માના 5મા મસ્તકની ખોપરી ધારણ કરીને કપાલવ્રત ધારણ કરી અનેક તીર્થોમાં ફરતા ફરતા છેવટે કાશીનગરીમાં જઈ રહેવા લાગ્યા. તેથી બ્રહ્મહત્યા પાતાળમાં પેસી ગઈ અને કોપરી નીચે જમીન પર પડતા કાશીનું તે તીર્થ કપાલમોચન નામે પ્રસિદ્ધ થયું. સ્કંદ પુરાણ પ્રમાણે એકવાર ભગવાન શંકરે બ્રહ્માજીનું એક મસ્તક છેદી નાખ્યું. તે મસ્તક શિવજીની હથેળીમાં ચોંટી ગયું. શિવજી 12 વર્ષ સુધી જુદા જુદા તીર્થોમાં ફરતા રહ્યા, પણ મસ્તક હાથથી અલગ ન થયું. અંતે જ્યારે કાશીની સીમમાં પ્રવેશ કર્યો કે તરત જ બ્રહ્મહત્યાએ તેમનો પીછો છોડી દીધો અને હથેળીમાંથી મસ્તક પણ છૂટું પડી ગયું. કાશી જે સ્થળે તે કપાલ છૂટું પડ્યું તે કપાલમોચન તીર્થ કહેવાયું. આમ ભૈરવ તો પરમાત્મા શિવનું પૂર્ણ સ્વરૂપ છે. વિષ્ણુએ કરેલી ભૈરવની સ્તુતિમાં પણ ભૈરવ પરબ્રહ્મ સ્વરૂપ વર્ણવ્યા છે. તે પ્રાણીઓના અંતરાત્મા અને સર્વને બધું આપનારા છે. ભૈરવ ભયંકર હોવા છતાં સર્વનું કલ્યાણ કરે છે. શક્તિ આરાધનાની પરંપરાને અનુરૂપ બહુચરાજી શક્તિ મંદિર પાસે ભૈરવનું સ્થાનક છે. અહીં આરાધકો વીરનું પૂજન કરે છે. અંબાજી ગબ્બરથી નીચે ઉતરતા ગુફા અને કાળભૈરવ અને બટુક ભૈરવના દર્શન થાય છે. પાવાગઢ શક્તિપીઠમાં દ્વારપાલ તરીકે દંડ સાથે ભૈરવ પ્રતિષ્ઠિત થયા છે. આ 3 સ્થાનકો ગુજરાતના શક્તિપીઠ ગણાય છે. તંત્ર ચૂડામણી ગ્રંથમાં 51 શક્તિપીઠો પૈકી દરેક પીઠના ભૈરવની નામાવલી રજૂ કરી છે. તે પ્રમાણે કેટલાક ભૈરવોના નામ આ પ્રમાણે છે: ભીમલોચન, ક્રોધીશ, ત્રયંબક, ઉન્મત્ત, ભૈરવ, ભીષણ, વૈદ્યનાથ, કપાલી, ચક્રપાણી, ચંદ્રશેખર, ભૈરવેશ્વર, નકુલીશ, કાળભૈરવ, રુદ્ર, અસિતાંગ, ચંડભૈરવ, ભૂતેશ, સંહાર, વિકૃતાશ, દંડપાણી, ચંડ, વિશ્વેશ, રાક્ષેશ્વર,
વગેરે પુરાણોમાં 8 ભૈરવો દર્શાવ્યા છે. અસિતાંગ, રુદ્ર, ચંડ, ક્રોધ, ઉન્મત્ત, કપાલી, ભીષણ અને સંહાર. આમાંથી એમનું રૌદ્ર સ્વરૂપ પ્રગટે છે. આમ કાલભૈરવ કાળના પણ કાળ છે. તેમનો દેહ શ્યામ છે, કંઠ કાળો છે, 4 હાથમાં ત્રિશૂલ, ટંક, પાશ અને દંડ ધારણ કરેલ છે. તેમના પરાક્રમ ભયંકર છે. તે ભયંકર હોવા છતાં ઉપાસકોનો ભોગ અને મોક્ષ આપે છે. ભક્ત વત્સલ છે. તેઓ અષ્ટસિદ્ધિ આપનારા છે. આમ કાલભૈરવાષ્ટમી વ્રત કરવાથી સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આશા કરું છું આ માહિતી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રોને શેર કરજો. આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો. તમારા મિત્રોને શેર જરૂર કરજો.